તરફનો રસ્તો પાણીમાં ધોવાઈ ગયો છે। 9 મહિના પહેલા બનેલા પુલનું સત્યાનાશ થઈ ગયું છે। પુલ તૂટતા જ લોકોમાં ભારે રોષ છે। સામાન્ય વરસાદ બાદ જ બ્રિજની ગુણવત્તાની પોલ ખુલી ગઈ છે। લોકોએ જીવના જોખમે નદી પાર કરવાનો વારો આવ્યો છે। ભારે વાહનો પસાર ન થતા હોવા છતાં પણ પુલ ટક્યો નથી। પુલની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ લોકોએ આક્ષેપ લગાવ્યો છે। મહેસાણાના પાલોદરથી છઠિયાડા ગામ તરફ જતો જે છે તે પુલ હતો, જે બ્રિજ હતો નાનો, તે ધોવાઈ જવા ગયો છે। કહી શકાય કે આ ઇન્ટિરિયર જે ગ્રામ્ય વિસ્તારને જોડતો આ જે છે તે પુલ છે। રૂપેણ નદી ઉપર આ જે છે તે પુલ બનાવવામાં આવ્યો છે। ખાસ કરીને આપણે દ્રશ્યો બતાવવા માંગીશ। આપ દ્રશ્યો જોશો તો ચોંકી જશો કે કેવા પ્રકારની પરિસ્થિતિ આ પુલની જે થઈ છે। વરસાદને લઈને આ પુલ ધોવાઈ જવા ગયો હતો। ધોવાઈ ગયા બાદ કહી શકાય કે કામ ચલાઉ થીગડું પણ મારવામાં આવ્યું હતું। ત્યારબાદ વધુ વરસાદને લઈને આ પુલ ધોવાઈ જતા હાલમાં પુલ પૂરો તૂટી જવા ગયો છે। આપ જોઈ શકો છો કે આ જે આરસીસીનું જે સંપૂર્ણ કામ છે હાલમાં આપ જોઈ શકો છો કે કયા પ્રકારનું જે છે તે સંપૂર્ણપણે પુલ અંદાજિત જે છે તે 15 થી 20 ફૂટ જેટલો જે છે તે આ પુલ અહીંયાથી સંપૂર્ણપણે અલગ થઈ ગયો છે। કે કયા પ્રકારની ખિલાસરી અહીંયા વપરાય છે, આ પુલની અંદર કેવી ખિલાસરી હોવી જોઈએ, કેવા નિયમ અનુસાર આમાં ખિલાસરી વાપરવાની હોય, પરંતુ શું પરિસ્થિતિ છે એ બતાવવાનો પ્રયત્ન કરીશ। શું હાલત હાલમાં જે છે તે જોવા મળી રહી છે, કેટલી પતલી ખિલાસરી આમાં વાપરવામાં આવી છે, એટલે કહી શકાય કે ગુણવત્તાયુક્ત કામ ચોક્કસથી નથી થયું। આપણી સાથે અહીંયા સ્થાનિક લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આ કેટલા સમય પહેલા પુલ તૂટ્યો છે ને કયા પ્રકારની પરિસ્થિતિ, શું તકલીફ પડે છે? થઈ ગયા પાલોદર તો છઠિયાળા વચ્ચે આ બનાવેલો બ્રિજ છે। 9 મહિના થઈ ગયા। 9 મહિનામાં તો તૂટી ગયો, નદી બે કોઠે આવી ગઈ। ત્યાં કામમાં બધું ભ્રષ્ટાચાર જ છે, કોઈ મટીરિયલ વાપર્યું નથી સારું ને। જે જૂનો રસ્તો ત્યાં હતો, આ નવો રસ્તો પાડ્યો છે અહીંયા, મેન રસ્તો ત્યાં આગળ છે। હાલ 2 દિવસથી જ આ તૂટી ગયો છે। આમ તો અવર જવર ચાલુ જ હતી। આ નદીનું પાણી આવ્યું, લાકડા ઉપરથી આ મેલીને, આ લાકડાના ટેકા મેલીને પબ્લિક બધી એના ઉપર થઈને આવતી હતી। પૂરેપૂરો ભ્રષ્ટાચાર, કામે બધું બહુ ખરાબ કર્યું છે। કોઈ બી આમાં મટીરિયલ સારું વાપર્યું જ નથી કામ। આ પુલ બનાવવા કરે કંટ્રાટી જે હતા ને એમને જ કર્યું છે, બનાવ્યું છે બધું। આ પુલ ને બધું સાથે જ બન્યું। રોડ ને મેટેરિયલ આપવા રહ્યા છે, શું ભ્રષ્ટાચાર જ થયું છે બધું। અમારા રોડ નતું ને તો સારું હતું અમારે સાહેબ। હા, પુલ નતું ને અમારે સારું હતું હેડવા માટે। આ ઢોર બોરને કોઈ તકલીફ નથી, શું આ પુલના હિસાબે અમારે તકલીફ પડી છે। વરસાદ આવતા રૂપેણમાં પાણી આવતા આપ જોઈ શકો છો, રૂપેણ જે છે તે બે કાંઠે વહી રહી હતી। ત્યારે કહી શકાય કે પાણી આવવાના કારણે ક્યાંક એક કેટલોક ભાગ ધોવાયો હતો બ્રિજનો, અને બ્રિજ ધોવાયા બાદ જે છે તે તંત્રનો કોઈ પણ માણસ અહીંયા જોવા નથી આવ્યું, તે પ્રકારની વાત કરી રહ્યા છે સ્થાનિક લોકો। કોઈ પણ વ્યક્તિ અહીંયા જોવા નથી આવ્યું। ત્યારબાદ જે છે તે આ બ્રિજ જે છે, આ પુલ જે છે તેનું સ્લેબ આખો તૂટી ગયો છે। આપ જોઈ શકો છો, જે આ એક જ માર્ગ છે તેના કારણે લોકોને અહીંયા ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। સાથે સાથે જે આ પશુપાલન કરતા લોકો પોતાના ઢોર ઢાંખરની અહીંયાથી ચરાવવા જે છે તે આ રોડ ઉપરથી જતા હતા, પરંતુ પુલ ધોવાઈ જવાના કારણે, તૂટી જવાના કારણે પાણીમાંથી જવા મજબૂર બન્યા છે। જ્યારે બનતો હતો ત્યારે તેની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી કે કેમ, તે અનેક સવાલો ઊભા થવા જાય છે। તંત્ર જે આ અધિકારીઓ જે છે તે આ બાબુઓ, સરકારી બાબુઓ અહીંયા જોવા કેમ નથી બનકી રહ્યા, જે છે તે કોન્ટ્રાક્ટ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી કે કેમ, તે તમામ જે છે તે સવાલો ઊભા થવા જાય છે। કોની મિલીભગતથી જે છે તે આ પ્રકારની કામગીરી અહીંયા થતી હોય છે તે પણ સવાલ છે। અને આ પુલની અંદર બનાવવામાં એક ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારની વાત અહીંયાના સ્થાનિક લોકો પણ કરી રહ્યા છે। જસદવે, ઝી મીડિયા, મહેસાણા। રાજકોટ જિલ્લા